નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી હતી। તેઓ હેલિકોપ્ટર પ્રચંડમાં કો પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે। રાષ્ટ્રપતિ મુર્મુ આ પહેલા ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા। પાકિસ્તાન બોર્ડર નજીક રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આજે સાંજે એરફોર્સનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ વાયુ શક્તિ 2026 યોજાશે। યુદ્ધ અભ્યાસમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહેશે। રાષ્ટ્રપતિ મુર્મુ સવારે લગભગ 9:15 વાગે જેસલમેર વાયુસેના સ્ટેશન પહોંચ્યા હતા। સેનાના અધિકારીઓએ તેમને હેલિકોપ્ટર પ્રચંડ વિશે બ્રીફિંગ આપી હતી। આ પછી રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરના કોકપિટમાં બેઠા। સવારે લગભગ 10:15 વાગે ગ્રુપ કેપ્ટન NS બાહુઆના હેલિકોપ્ટરમાં ઉડાન ભરી। હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિ સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનો હવાઈ નિરીક્ષણ કર્યું। વાયુદાન અને સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી રાષ્ટ્રપતિ સાંજે લગભગ 5 વાગે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ પહોંચશે। અહીં તેઓ ભારતીય વાયુસેનાના યુદ્ધ અભ્યાસ વાયુશક્તિ 2026ના સાક્ષી બનશે। આમાં વાયુસેનાના ફાઇટર પ્લેન પોતાની મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કુશળતાનું પ્રદર્શન કરશે। કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના અનેક અધિકારીઓ હાજર રહેશે।